નમસ્કાર. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. એટલે આજે આપણે એક એવી વાર્તાની ચર્ચા કરવાના છીએ જે સીધી હૃદયમાં ઉતરી જાય તેવી છે. જી બિલકુલ. અને આ સોર્સ મટીરિયલ ખરેખર બહુ જ ખાસ છે. હા, જશવંત રાઠોડ દ્વારા લખાયેલી આ વાર્તા છે સસ્મિત વિદાય. સાચું કહું તો આ માત્ર એક પેલું શું કહેવાય અધૂરી પ્રેમ કહાની નથી. ના, જરાય નહીં. આ વાર્તા ખરેખર એક મનોવૈજ્ઞાનિક અરીસો છે. બરાબર. કારણ કે આમાં માણસનું ભૂતકાળ તેના વર્તમાન પર કેવી રીતે છવાયેલો રહે છે, આપણી સ્મૃતિઓ અંદરખાને કેવી રીતે કામ કરે છે અને સમાજની બીક માણસને અંદરથી કેવી રીતે તોડી નાખે છે, તેનું એક બહુ જ સુંદર ચિત્ર છે. ચોક્કસ. આજના આપણા આ સેશનનું મિશન પણ એ જ છે. વાર્તા વાંચ્યા પછી સાંભળનારના મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય કે શું આપણો ભૂતકાળ ક્યારેય ખરેખર ભૂંસાય છે ખરો? હા, એ બહુ મોટો સવાલ છે. સૈદ્ધાંતિક રીતે આપણે જીવનમાં આગળ વધી જઈએ છીએ, નોકરી ધંધે લાગી જઈએ, પણ શું એ જૂનો સમય આપણા અચેતન મનમાં ક્યાંક ને ક્યાંક જીવંત નથી રહેતો? એટલે સબકોન્શિયસ માઇન્ડમાં. હા. વાર્તા આપણને એ જ વાસ્તવિકતાનો સામનો કરાવે છે. તો વાર્તાની શરૂઆત એક બહુ જ નાટ્યાત્મક અને સામાન્ય લાગતા દ્રશ્યથી થાય છે. હા, એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે. બિલકુલ. ચારે બાજુ ભીડ છે, અવાજ છે, અને ત્યાં શહેરના એક બહુ જ જાણીતા અને સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ રૂપલ શાહ ઊભા છે. અને રૂપલ શાહ અત્યારે ભારે આઘાતમાં છે. હા, પણ આઘાત કોઈ આર્થિક નુકસાનનો નથી. આઘાત એ વાતનો છે કે તેમની સામે તેમના કોલેજના સમયનો એક જૂનો મિત્ર ઊભો છે, મિસ્ટર દેવ પટેલ. અને આ દેવ પટેલ તેમને ઓળખી શક્યા નથી. સાચી વાત, તેને ના ઓળખ્યા. આ વાક્ય રૂપલના અહંકાર પર એક બહુ મોટો ફટકો હતો. રૂપલ મનોમન સમસમી રહ્યા છે અને આખરે તેમનાથી રહેવાતું નથી એટલે પૂછી જ લે છે કે કેમ મિસ્ટર દેવ પટેલ મને ના ઓળખી? અહીં બંને પાત્રોની વર્તમાન પરિસ્થિતિનો તફાવત બહુ જ રસપ્રદ છે. જુઓ, રૂપલ શાહ હવે માત્ર એક કોલેજની સામાન્ય વિદ્યાર્થીની નથી રહી. ના, તે હવે એક સફળ સીએ છે. હા, અને એક અત્યંત પ્રતિષ્ઠિત અને અમીર બિઝનેસમેન રમેશની પત્ની છે. સમાજમાં તેમનો એક મોટો મોભો છે, એક સ્ટેટસ છે. બરાબર. અને બીજી બાજુ પેલો કોલેજનો દેવ પટેલ હવે સાયકોલોજીનો પ્રોફેસર બની ગયો છે. સાયકોલોજીના પ્રોફેસરોની એક લાક્ષણિકતા અહીં દર્શાવી છે કે તેમને વારંવાર ભૂલી જવાની ટેવ હોય છે. એટલે રૂપલ સવાલ કરે છે ત્યારે દેવ જાણે સફાળો જાગે છે અને કહે છે, અરે હા રૂપલ, હવે યાદ આવ્યું. હા, અને આ દ્રશ્યમાં જે ઔપચારિકતા છે ને તે બહુ ધ્યાન ખેંચે તેવી છે. જો દેવે ખરેખર ના ઓળખવાનું સાહસ કર્યું હોત તો રૂપલ કદાચ કંઈક સંભળાવી દેત. ચોક્કસ સંભળાવી દેત. પણ બંને હવે પોતપોતાના પારિવારિક અને સામાજિક માળખામાં એટલા ગોઠવાઈ ચૂક્યા છે કે તેઓ માત્ર ઉપરછલ્લી વાતો કરે છે. હા, લગ્ન પ્રસંગમાં જે સામાન્ય વાતો થતી હોય, પોલિટિક્સની વાતો, જીએસટીની વાતો, બસ એ બધું જ થાય છે. જાણે અંદરના ઉભરાતા સમુદ્ર પર બરફનું એક બહુ મોટું પડ જામી ગયું હોય. અને આજ તો સામાજિક મોહરા છે. અંદરથી બંનેને ખબર છે કે તેમનો ભૂતકાળ શું હતો, પણ બહારથી બંને એકદમ પ્રોફેશનલ હોવાનો દેખાવ કરી રહ્યા છે. બિલકુલ. અને વાર્તાનો અસલી વળાંક તો ત્યારે આવે છે જ્યારે આ પ્રસંગ પતે છે. બપોરે 4 વાગ્યાનો સમય છે. હા, પાલનપુરથી સરખેજ તરફનો હાઈવે છે અને કારમાં મુસાફરી શરૂ થાય છે. ટ્રાફિક સાવ ઓછો છે. દીકરો નયન તેના મિત્રો સાથે હાઉસફુલ 4 મૂવી જોવા જતો રહ્યો છે. એટલે કારમાં હવે માત્ર 2 જ વ્યક્તિઓ છે, દેવ અને તેમના પત્ની લતાબેન. અને કારમાં મુકેશના ગીતો વાગી રહ્યા છે. હા, મુકેશના ગીતો અને બપોરનો ખાલી હાઈવે. વાતાવરણ એકદમ શાંત છે, પણ આ શાંતિ બહુ લાંબી ટકવાની નથી. અહીંથી લતાબેનના સવાલોની શરૂઆત થાય છે. પત્નીના સવાલો કેવા હોય છે તે અહીં બહુ જ સચોટ રીતે વર્ણવ્યો છે. હા, મજાકિયા અંદાજમાં કહીએ તો લત્તાબેનના સવાલો કોઈ મિસાઇલ કે તીરથી કમ નથી. એકદમ શાંતિમાં લત્તાબેન પહેલું વાક્ય બોલે છે જાણે કોઈ મિસાઇલ છોડ્યું હોય. પેલી કોણ હતી? આ પરિસ્થિતિ બહુ જ સ્વાભાવિક પણ છે અને મનોવૈજ્ઞાનિક રીતે ગહન પણ છે. જ્યારે પતિ પત્ની એકલા હોય અને પ્રસંગમાં કોઈ એવી વ્યક્તિ મળી જાય જેની સાથે જૂનો સંબંધ હોય, ત્યારે પત્નીનું સિક્સ્થ સેન્સ તરત જાગી જાય છે. સાચી વાત. દેવ અત્યારે સાવ શાંત છે. તે એક શિસ્તબદ્ધ વિદ્યાર્થીની જેમ ડ્રાઇવિંગ કરતા કરતા ટૂંકો જવાબ આપે છે કે એ તો કોલેજમાં સાથે હતી. પણ દેવ અંદરથી બિલકુલ શાંત નથી હોતો.
તે માત્ર બહારથી જ શાંત દેખાવાનો પ્રયાસ કરે છે કારણ કે લત્તાબેનનું બીજું વાક્ય તો સીધું તીર જ હતું. શું હતું એ વાક્ય? તે કહે છે, રૂપાળી તો ન હતી પણ કેવું ટગર ટગર જોતી હતી. આ સવાલો દેવના અંદરના શાંત તળાવમાં પથ્થર નાખવા સમાન છે. બરાબર. ભૂતકાળની જે ફાઇલ દેવે કાયમ માટે બંધ કરી દીધી હતી, લત્તાબેન જાણે અજાણીએ એ જ ફાઇલના પાના ખોલી રહ્યા છે. હા, એટલે દેવ આ વિષયને ટાળવા માટે કારમાં વાગતા મુકેશના ગીતો સાથે ગણગણવા લાગે છે. હા, આ એક બહુ જ જાણીતી ડિફેન્સ મિકેનિઝમ છે. જ્યારે કોઈ વાત પીડા આપતી હોય ત્યારે માણસ પોતાનું ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ કરે છે. મુકેશના ગીતોમાં છુપાયેલી ઉદાસી જાણે દેવના મનની ઉદાસી સાથે એકરૂપ થઈ રહી છે. છતાં લત્તાબેન તો જાણે પૂરી તપાસ કરવાના મૂડમાં જ છે. બિલકુલ. સિદ્ધપુર અને ઊંઝા વટાવતા વટાવતા તે ત્રીજું તીર છોડે છે. તમે બંને એક જ ક્લાસમાં હતા? હા, અને હવે અહીંથી દેવની ધીરજ ખૂટે છે. સાચી વાત. તેની અંદર રહેલો મહાદેવ જાગે છે. વાર્તામાં બહુ જ મજેદાર રીતે લખાયું છે કે દેવના માતા પિતાએ તેનું નામ મહાદેવ પરથી રાખેલું. પણ તેનામાં મહાદેવનું માત્ર એક જ લક્ષણ હતું: ગુસ્સો. તાંડવ કરવાવાળો ગુસ્સો. બાકીના બધા જ લક્ષણો તો દેવદાસ જેવા હતા. બરાબર. જો આપણે દેવના પાત્રનું વિશ્લેષણ કરીએ ને તો અત્યારે તે જેવો શાંત પ્રોફેસર છે તેવો તે ભૂતકાળમાં બિલકુલ નહોતો. હા, વર્તમાનમાં તે નિયમોથી બંધાયેલો છે. પણ લતાબેન જ્યારે પૂછે છે કે આ રૂપલ શાહ તો કોમર્સવાળી છે, તમને કોમર્સવાળી સાથે કેવી રીતે પરિચય થયો? અમારી કોલેજમાં તો કોમર્સ અને આર્ટ્સ બંનેની અલગ અલગ બિલ્ડિંગ હતી. હા, આ સવાલ દેવના મગજના તાર ખેંચી લે છે. કારણ કે આ કોઈ સામાન્ય સવાલ નહોતો. ના, આ એક એવા ભૂતકાળનો દરવાજો હતો જેને ક્યારેય પૂરી રીતે દફનાવાયો નહોતો. અને આ સવાલ સાંભળતા જ દેવનો વર્ષો જૂનો દબાયેલો ગુસ્સો ફાટી નીકળે છે. તે કહે છે, રૂપલ નહીં, રૂપલી. આ રૂપલી શબ્દમાં કેટલો બધો અધિકાર છુપાયેલો છે. અહીંથી વાર્તા એક જબરદસ્ત ફ્લેશબેકમાં જાય છે. હા, અને આ દેવલો કેવો હતો એ સાંભળવાની બહુ મજા આવે છે. એ સમયે તે બિંદાસ્ત હતો, બળવાખોર અને બેફામ હતો. અને એને આ રૂપલી ક્યાં મળી? તો એનએસએસના કેમ્પમાં. કોલેજના એનએસએસ કેમ્પનું વાતાવરણ જ કંઈક એવું હોય છે. ત્યાં સામાજિક બંધનો થોડા સમય માટે ઓગળી જાય છે. આવા મુક્ત વાતાવરણમાં બે અલગ અલગ દુનિયાના લોકો વચ્ચે આકર્ષણ થવું બહુ સ્વાભાવિક છે. દેવ આર્ટ્સનો અને રૂપલ કોમર્સની વિદ્યાર્થીની હતી. રૂપલી દેખાવમાં કદાચ કોઈ અપ્સરા નહોતી. તેનો ઘઉંવર્ણો ચહેરો હતો. પણ વાર્તામાં સ્પષ્ટ લખ્યું છે કે તે ચુંબકની જેમ છોકરાઓને આકર્ષતી. હા, એની આકર્ષણ શક્તિ ગજબની હતી. મને એ લાઈન બહુ જ ગમી, જેમાં લેખકે અંગ્રેજીમાં લખ્યું છે કે શી કમ્સ, ટોક્સ એન્ડ વિન્સ. એટલે કે તે આવે, વાતો કરે અને જીતી રહે. બિલકુલ. તેનું સ્મિત એટલું પ્રભાવશાળી હતું કે આખી કોલેજ તેના પર ફિદા હતી. અને દેવ પોતે પણ કંઈ સામાન્ય નહોતો. તે સ્માર્ટ હતો, લાલ મરચા જેવો તેજ સ્વભાવ હતો, પણ રૂપલી સાથેનું તેનું જોડાણ કંઈક અલગ જ સ્તરનું હતું. હા, રૂપલી તેની સાથે બહુ જ સહેજતાથી બધી જ વાતો કરતી. પરિવારની અને અંગત વાતો પણ. રૂપલીની સગાઈ એ સમયે રમેશ સાથે થઈ ચૂકી હતી એ વાતની દેવને ખબર હતી. છતાં દેવને રૂપલી સાથે કામ કરવામાં અનહદ રસ હતો. અહીં એક બહુ જ સંવેદનશીલ વાત આવે છે. સાંભળનારને રસ પડે એવી વિગત છે આ. દેવ માટે રૂપલીને પામવી એ માત્ર ઈચ્છા નહોતી. ના, તે એક ભયંકર ઓબ્સેશન બની ગયો હતો. હા, ઓબ્સેશન. દેવની ગણતરી જુઓ તમે. દેવ માનતો હતો કે રૂપલ કોમર્સની છે એટલે ગણતરી કરીને માત્ર 10% પ્રેમ કરશે તો પણ ચાલશે. શા માટે? કારણ કે દેવ તેને 190% પ્રેમ કરવા માટે પાગલ હતો. દેવ કહેતો કે હું ખરેખર ખૂબ જ ઊંડે સુધી પડેલો. જો આપણે આને મનોવિજ્ઞાનની ભાષામાં સમજીએ ને તો આ એક ક્લાસિક ઝાયગાર્નિક ઇફેક્ટ છે. એ શું છે? એટલે કે માનવ મગજ એવી વસ્તુઓને વધારે યાદ રાખે છે જે અધૂરી રહી ગઈ હોય. દેવની પણ સગાઈ થઈ ગઈ હતી, રૂપલીની પણ થઈ ગઈ હતી, બધું જ નક્કી હતું. છતાં રાત્રે દેવની ઊંઘ હરામ થઈ ગઈ હતી. હા, દેવ માટે રૂપલી એક ઇમ્પોસિબલ પ્રોજેક્ટ બની ગઈ હતી. ખરેખર. અને જ્યારે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ લાગે ત્યારે માણસનું જુનૂન વધુ પ્રબળ બની જાય છે. બિલકુલ. આ એ ઉંમરનો જુવાળ છે જ્યાં સમાજ કે પરિવારનો કોઈ ડર નથી હોતો. અને પછી આવે છે એ દિવસ, કેમ્પનો છેલ્લો દિવસ. વર્તમાનમાં કારમાં બેઠેલા લત્તાબેનનું ધીરજનું એન્જિન પણ હવે ગરમ થઈ ચૂક્યું છે. તે પૂછે છે પછી શું થયું?
ત્યારે દેવ બારે હૈયે કહે છે કે છેલ્લી સવારે તેણે પેલા 3 જાદુઈ શબ્દો રૂપલીને કહી દીધા, આઈ લવ યુ. હા, દેવે કહ્યું કે તેની પાસે તેને ચાહવાના 1 લાખથી વધુ કારણો છે. બસ રૂપલીની એક હા જોઈતી હતી. અને આ જ વાર્તાનો સૌથી પીડાદાયક હિસ્સો છે, અસ્વીકાર. રૂપલીએ શું કર્યું? તેણે મોઢું ચડાવીને સીધી જ ના પાડી દીધી. દેવની મનોસ્થિતિનો વિરોધાભાસ અહીં બહુ જ જોવા જેવો છે. કેવો વિરોધાભાસ? જ્યારે રૂપલી સ્મિત કરતી ત્યારે દેવને લાગતું કે આના માટે તો શહીદ થઈ જવાય. પરંતુ જ્યારે તેણે અસ્વીકારમાં મોઢું ચડાવ્યું ત્યારે તે અદા દેવ માટે દુનિયાની સૌથી ખરાબ અદા હતી. આ અસ્વીકાર માણસને અંદરથી તોડી નાખે છે. દેવ આજે પણ એવું જ માને છે કે રૂપલીના આ અસ્વીકાર પાછળ કોઈ અંગત કારણ નહોતું. હા, તેની ના પાછળ એક બહુ મોટી સામાજિક વાસ્તવિકતા હતી. બરાબર. ભારતની જ્ઞાતિ પ્રથા, સમાજનો ડર, પરિવારની ઇજ્જત જેવા પરિબળોને કારણે રૂપલી પાછી પડી હશે. રૂપલી પ્રેક્ટિકલ હતી, પણ દેવ અલ્લડ હતો. આ બે વિચારધારાઓનો ટકરાવ છે. અને આ જ અસ્વીકારે દેવના આખા જીવન પર ઊંડી અસર પાડી. હા, વાર્તામાં ઉલ્લેખ છે કે ત્યારથી દેવે આવા કોઈ ડિફિકલ્ટ પ્રોજેક્ટ હાથમાં લીધા જ નથી. અત્યારે તે એક લેબ લવર તરીકે ઓળખાય છે. ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરે છે, જાણે તેણે પોતાની જાતને કામમાં ડૂબાડી દીધી છે. પણ સૌથી મોટી વાત એ છે કે આ ઘટના પછી તે ભગવાનથી નફરત કરવા લાગ્યો છે. હા, દેવની ફિલોસોફી હવે એવી થઈ ગઈ છે કે ભગવાન જેવું કંઈ છે જ નહીં. તેનું એક બહુ જ ધારદાર વાક્ય છે, માણસ પોતે જ પોતાના લીધે દુઃખી છે અને તેનામાં બીજાને દુઃખી કરવાની અપાર શક્તિઓ છે. અરે વાહ! આ વાક્ય માનવ મનોવિજ્ઞાનનો એકદમ નિચોડ છે. સાચી વાત. દેવ અહીં કહેવા માંગે છે કે આપણી પોતાની પસંદગીઓ અને સામાજિક ઇજ્જત બચાવવાની મથામણ જ આપણને દુઃખી કરે છે. બિલકુલ. દેવે ભલે વર્ષો પહેલા રૂપલીને સસ્મિત વિદાય આપી દીધી હોય, પણ હકીકત એ છે કે તે તેને દિલમાંથી ક્યારેય કાઢી શક્યો નથી. હા, આજે આટલા વર્ષો પછી પણ તે એના સ્મિતનો દીવાનો છે. તે કાર ચલાવતા ચલાવતા હજુ પણ એમ જ વિચારે છે કે આવતા જન્મે એડવાન્સમાં તેને બુક કરાવીશ અથવા લડીને છીનવી લઈશ. પણ અહીં એક વિરોધાભાસ છે. વર્તમાનની વાસ્તવિકતા તો અલગ જ છે ને? હા, એટલે જ વાર્તાનો અંતિમ ભાગ એટલો પાવરફુલ છે. હાઈવેની સફર પૂરી થાય છે. દેવ પોતાની કાર ફ્લેટના પાર્કિંગમાં ઊભી રાખે છે. કારનું એન્જિન બંધ થાય છે. તે એક ઊંડો શ્વાસ લે છે અને એક હળવી કડવાશ સાથે મનોમન બોલે છે, મિસેસ રૂપલ શાહ સીએ, તેલ લેવા જાય. બસ આ જ વાક્ય સાથે વાર્તા પૂરી થાય છે. આ તેલ લેવા જાય વાક્ય માત્ર ગુસ્સો નથી, પણ વર્તમાનનો સ્વીકાર છે. અને મને લાગે છે કે આ અહંકાર તેને તૂટી જતા બચાવે છે. ચોક્કસ. આ વાર્તા દ્વારા સાંભળનારને એ સમજાય છે કે સૈદ્ધાંતિક રીતે આપણે આગળ વધી ગયા હોઈએ છીએ. રૂપલ સીએ બની ગઈ, દેવ પ્રોફેસર બની ગયો. પણ વ્યવહારિક અને માનસિક સ્તરે અમુક સ્મિત અને અમુક અસ્વીકાર જીવનભર આપણી સાથે જ રહે છે. સામાજિક મર્યાદાઓ અને વ્યક્તિગત જુનૂન વચ્ચેનો આ ટકરાવ આપણા સૌના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવતો જ હોય છે. બિલકુલ. આજના આ સેશનને પૂરું કરતા પહેલા મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. આ વાર્તામાંથી જ એક વિચાર આવે છે. કયો વિચાર? વિચાર એ છે કે જ્યારે આપણે કોઈ જૂના પ્રેમને યાદ કરીને ઊંડા વિચારોમાં ખોવાઈ જઈએ છીએ, ત્યારે શું આપણે ખરેખર એ વ્યક્તિને યાદ કરતા હોઈએ છીએ? અચ્છા. કે પછી એ સમયે આપણે પોતે જે યુવાન, બિંદાસ્ત અને ખુશખુશાલ વ્યક્તિ હતા, તે ખોવાયેલા પોતાના જ સ્વરૂપ માટે શોક મનાવતા હોઈએ છીએ? આ એક ખૂબ જ સુંદર અને ઊંડો વિચાર છે. હા. શું દેવ ખરેખર રૂપલીને યાદ કરે છે કે પછી પેલા મરી ગયેલા દેવલાને? આ એક ઉશ્કેરણીજનક વિચાર છે. સાચી વાત. ઘણીવાર આપણે આપણા વીતી ગયેલા સમયને અને આપણી પોતાની અંદર રહેલી ઊર્જાને વધુ યાદ કરતા હોઈએ છીએ. બિલકુલ. તો આ જ વિચાર સાથે સાંભળનાર સૌને પોતાની જાતને આ સવાલ પૂછવા માટે પ્રેરિત કરીને આપણે આજના આ ડીપ ડાઇવનું અહીં જ સમાપન કરીએ છીએ. ચોક્કસ. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શાનદાર સફર રહી.